પ્રયાગરાજ મહાકુંભમાં સૌ કોઈ આસ્થાની ડૂબકી લગાવીને પુણ્યનું ભાથું બાંધી રહ્યા છે। ત્યારે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી પણ પ્રયાગરાજ મહાકુંભ પહોંચ્યા હતા। અહીં હર્ષભાઈ સંઘવીએ સૌ પ્રથમ જૂના અખાડાના અવધેશાનંદજી મહારાજના આશીર્વાદ લીધા હતા। સાથે જ જાણીતા સંત સતુઆ બાબા સાથે પણ હર્ષભાઈ સંઘવીએ મુલાકાત કરી। જે બાદ અરેલ ઘાટથી નૌકામાં હર્ષભાઈ સંઘવી સંગમ ઘાટ પર પહોંચ્યા હતા અને ત્રિવેણી સંગમ ખાતે પવિત્ર સ્નાન કરીને ધન્યતા અનુભવી હતી। મહાકુંભની સુદૃઢ વ્યવસ્થા પર હર્ષભાઈ સંઘવીએ યોગી સરકારને અભિનંદન પણ આપ્યા હતા। આસ્થાની ડૂબકી લગાવીને હર્ષભાઈ સંઘવીએ ગુજરાત ફર્સ્ટ સાથે એક્સક્લુઝિવ સંવાદ પણ કર્યો હતો। હર્ષભાઈએ જણાવ્યું કે ત્રિવેણી સંગમમાં સ્નાનથી અદ્ભુત અનુભૂતિ થઈ છે। મહત્વનું છે કે ફિલ્મ અભિનેતા વિકી કૌશલ પણ હર્ષભાઈની સાથે જોવા મળ્યા હતા। તો આજે ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી પ્રયાગરાજનો મહાકુંભ પહોંચ્યા, જ્યાં તેમણે સંગમમાં સ્નાન કર્યું હતું અને ધન્યતા અનુભવી હતી। સાથે જ તેમણે જે વ્યવસ્થા મહાકુંભમાં કરવામાં આવી છે તેને લઈને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના પણ વખાણ કર્યા હતા, તેમણે અભિનંદન પાઠવ્યા હતા। આ દરમિયાન અભિનેતા વિકી કૌશલ પણ આજે પ્રયાગરાજ પહોંચ્યા મહાકુંભમાં, ત્યાં હર્ષભાઈ સંઘવીની સાથે તેઓ જોડાયા હતા। સાથે મા ગંગાની પૂજા કરી હતી, સાથે જ સંગમ ખાતે સ્નાન પણ કર્યું છે। ગુજરાત ફર્સ્ટની ટીમ પણ પ્રયાગરાજમાં ઉપસ્થિત છે, ત્યારે ગુજરાત ફર્સ્ટની ટીમ સાથે પણ હર્ષભાઈ સંઘવીએ એક્સક્લુઝિવ સંવાદ કર્યો હતો। ત્યાં હાજર સાધુ સંતો સાથે પણ ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ મુલાકાત કરી હતી અને તેમના આશીર્વાદ મેળવ્યા હતા। મહત્વનું છે કે ગુજરાતના મુખ્યપ્રધાન બાદ હવે મંત્રીઓ પણ પ્રયાગરાજ સંગમમાં ડૂબકી લગાવવા માટે પહોંચી રહ્યા છે। ત્યારે આજે ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી પ્રયાગરાજ પહોંચ્યા છે। આ પહેલા ગુજરાતના અનેક મંત્રીઓ પ્રયાગરાજ સંગમમાં સ્નાન કરી ચૂક્યા છે। મુળભાઈ બેરામ, જગદીશ વિશ્વકર્મા પણ ત્યાં પહોંચ્યા હતા અને આજે હવે હર્ષભાઈ સંઘવી પ્રયાગરાજ પહોંચ્યા છે, ત્યારે સંગમમાં સ્નાન કર્યું છે। તેમણે સાથે જ યોગી સરકારના વખાણ પણ કર્યા હતા। જે પ્રકારે મહાકુંભમાં વ્યવસ્થા કરવામાં આવી છે, અત્યાર સુધી મહાકુંભમાં 50 કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ સંગમમાં સ્નાન કરી લીધું છે અને આજે હર્ષભાઈ સંઘવી સંગમ નગરી પહોંચ્યા છે, ત્યારે તેમણે સંગમમાં સ્નાન કર્યું હતું। અભિનેતા વિકી કૌશલ પણ તેમની સાથે જોવા મળ્યા હતા। ગુજરાત ફર્સ્ટની ટીમ આજે જ્યાં પ્રયાગરાજ હાજર છે, ત્યારે હર્ષભાઈ સંઘવીએ ગુજરાત ફર્સ્ટની ટીમ સાથે એક્સક્લુઝિવ સંવાદ કર્યો છે। સતત ગુજરાત ફર્સ્ટની ટીમ પ્રયાગરાજથી સતત આસ્થાનું જે અવિરત કવરેજ છે આપને બતાવી રહ્યું છે। ત્યારે આજે ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી ત્યાં પહોંચ્યા હતા। જૂના અખાડાના અવધેશાનંદજી મહારાજને તેઓ મળ્યા હતા, તેમના આશીર્વાદ લીધા હતા અને સાથે જ જાણીતા સંત સતુઆ બાબાની સાથે પણ ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ મુલાકાત કરી હતી, તેમની સાથે વાતો કરી હતી। અરેલ ઘાટથી નૌકા સંગમ ઘાટ સુધી તેઓ પહોંચ્યા હતા। સંગમમાં તેમણે પવિત્ર સ્નાન કર્યું। સાથે જ આ દરમિયાન અભિનેતા વિકી કૌશલ પણ આજે પ્રયાગરાજ પહોંચ્યા, ત્યારે હર્ષભાઈની સાથે જોવા મળ્યા હતા। તીર્થરાજ પ્રયાગમાં ચાલી રહેલ મહાકુંભમાં આસ્થાની ડૂબકી લગાવવા દેશ અને દુનિયાથી ભક્તો પહોંચે છે, સેલિબ્રિટી પહોંચે છે, નેતાઓ પહોંચે છે। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સ્નાન કર્યા બાદ આજે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી અહીંયા સંગમ ખાતે ડૂબકી લગાવવા પહોંચ્યા છે। આપની સાથે છે તેઓ, તેમની સાથે વાત કરી। હર્ષભાઈ, કેવી અનુભૂતિ ગંગાજીમાં એટલે ત્રિવેણી સંગમમાં ડૂબકી લગાવ્યા બાદ? આસ્થાનો સૌથી મોટો મેળો મહાકુંભ, અને આ મહાકુંભમાં જ્યારે દેશના વડીલોથી લઈને બાળકો સુધી તમામ લોકો સહકુટુંબ પરિવારજનો જોડે, મિત્રો જોડે કુંભમાં આ આસ્થાની ડૂબકી લગાડવા આવી રહ્યા છે। આજે હું જોઈ રહ્યો છું, ખાસ કરીને હજારો ગુજરાતીઓ મળ્યા અને આજે સાંજે જે ભક્તો જે આપણી એસટી બસમાં આવે છે એ લોકોને બી મળવાનો છું અને ગુજરાતીઓને મળવાનો મને અહીંયા અવસર બી પ્રાપ્ત થયો અને આ ત્રિવેણી સંગમમાં આ પવિત્ર આસ્થાની ડૂબકી મારવાનો અવસર બી મને આજે પ્રાપ્ત થયો છે। આ મારું સૌભાગ્ય છે કે આ ઐતિહાસિક 144 વર્ષમાં એકવાર આવતો આ મહાકુંભમાં મને અને મારી જનરેશનના લોકોને આ કુંભની અંદર ભાગ લેવાનો અને આસ્થાની ડૂબકી મારવાનો અવસર પ્રાપ્ત થયો છે।
સરજી, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની વાત કરીએ, ટુરિઝમની વાત કરીએ, અહીંની ઓલ ઓવર વ્યવસ્થાની કેવી લાગી વ્યવસ્થાઓ? અદ્ભુત વ્યવસ્થાઓ છે યુપી સરકારને, અને સૌ મઠ જે કોઈ આયોજનની અંદર જોડાયેલા છે એ સૌ લોકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને કેન્દ્ર સરકારને ખાસ કરીને માર્ગદર્શનમાં જે પ્રકારે યુપી સરકારે કામગીરી કરી છે અદ્ભુત છે. અને જ્યારે કરોડો લોકો આસ્થાની ડૂબકી મારવા આવતા હોય ત્યારે આટલી અદ્ભુત વ્યવસ્થા કરવી આ ખૂબ સારો વિષય છે, અને હું અભિનંદન આપું છું યુપી સરકારને. સંગમમાં ડૂબકી લગાવીને શું માગ્યું? સંગમમાં ડૂબકી લગાડીને હું તો જ્યાં જઉં ત્યાં પ્રાર્થના કરું, ત્યાં મારા રાજ્ય, મારા દેશના પ્રત્યેક નાગરિકો ખુશ રહે, સુખી રહે, તેમની સૌ મનોકામનાઓ પૂરી થાય. મા અંબા, ભોલે શંકરજી અને મા ગંગા, મા યમુના, આ બધા જ મારા રાજ્યના પ્રત્યેક નાગરિકો પર આશીર્વાદ વરસાવે તેવી ખાસ કરીને માંગણી કરી. આભાર ગુજરાત ફર્સ્ટ સાથે જોડાવા બદલ. તો જે રીતે ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી કહી રહ્યા હતા કે અદ્ભુત અનુભૂતિ, આસ્થાની ડૂબકી લગાવ્યા બાદ દેશ અને દુનિયાની સુખ શાંતિ માટે તેઓએ પ્રાર્થના પણ કરી છે. કેમેરા પર્સન વિકી ઠાકોર સાથે વિનોદ દેસાઈ, ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ, પ્રયાગરાજ.